પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 ની સ્કીમ સરકારે લોન્ચ કરી દીધી છે. આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું ઇન્કમ વાઇઝ ગ્રુપ, નવા ક્રાઇટેરિયા અને તેના બેનિફિટ વિશે. ઇન્કમ વાઇઝ ગ્રુપમાં આવું જરૂરી છે જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો. ઇન્કમ વાઇઝ ગ્રુપમાં ફર્સ્ટ EWS ઇકોનોમિકલ વીકર ગ્રુપ. આ ગ્રુપમાં જેમની આવક વાર્ષિક દરમિયાન 0 થી 3 લાખ સુધીની હોય તેમને આ ગ્રુપમાં સામેલ કરેલા છે. ત્યારબાદ સેકન્ડ લોઅર ઇન્કમ ગ્રુપ LIG ગ્રુપમાં જે વ્યક્તિની વાર્ષિક દરમિયાન આવક 3 થી 6 લાખની વચ્ચે હોય તેમને આ ગ્રુપમાં સામેલ કરેલ છે. ત્યારબાદ થર્ડ MIG મિડલ ઇન્કમ ગ્રુપ, તેમાં જેમની આવક 6 થી 9 લાખ સુધીની હોય તેમને આ ગ્રુપમાં સામેલ કરેલ છે. આ ક્રાઇટેરિયા ફૂલફિલ થતા હોય તેને આ યોજનાનો લાભ મળી શકે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ ISS માં તમે મેક્સિમમ 1.80 લાખ સુધીની સબસિડી તમને મળવાપાત્ર રહેશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 ની સ્કીમનો લાભ લેવા માટે તમને ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયાની વાત કરું તો તેમાં તમારી લોન મેક્સિમમ 25 લાખની હોવી જોઈએ, તેનાથી વધુ ન હોવી જોઈએ. પ્રોપર્ટીની વેલ્યુએશન 35 લાખ સુધીની હોવી જોઈએ. આ યોજના હેઠળ તમે 5 વર્ષના ઇન્સ્ટોલમેન્ટ પ્રમાણે તમે તમારી એમાઉન્ટને મેળવી શકો છો. તો આવા જ યોજનાઓ રિલેટેડ વિડીયો અને અમારા પ્રોપર્ટી રિલેટેડ વિડીયોઝને જોવા માટે અમારી ચેનલ પ્રોપર્ટી ટૂર 45 ને ફોલો કરો. જય હિન્દ, જય ભારત.